અને આપણા મિત્રોને બધું સમજાય છે કે તમે 2 દિવસ આવી રીતે સંભાળજો. એ બધું થઈ ગયું છે. સ્ક્રીનશોટ સાચો હોય પણ ખોટો નહીં. 13,767 રૂપિયા છે આમાં બેલેન્સ. પ્રસંગ છે ત્યાં ને આપણે તૈયાર થઈ ગયા છે. જો આપણો ગેટબાજનો આ છે. આપણે ખૂબ રમ્યા હો આ રાજવીર ને. કેમ મજા આવી ને? મજા આવી હો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજે તારીખ 18 એટલે તમને બધાને ખબર જ છે આપણે જવાનું છે આજે લગ્નમાં આપણા વતનમાં. તો બસ ત્યાં જવા માટે જ આપણે તૈયાર થઈ ગયા છે. હવે થોડી વારની અંદર નીકળવાનું છે. બાકી આપણે આપણી ગૌશાળાએ સવારના ગયા હતા, બધું કામ કરી રહ્યા છે આજનું ઓકે. અને આપણા મિત્રોને બધું સમજાઈ રહ્યા છે કે તમે 2 દિવસ આવી રીતે સંભાળજો. એ બધું થઈ ગયું છે. ગૌશાળાની કોઈ ચિંતા છે નહીં આપણે. તો બસ હવે થોડી વારની અંદર જ આપણે અહીંયાથી રાપરથી નીકળશું. અને આપણે શેમાં જવાનું છે એ તમને હશે કે વળી શેમાં જશે, કારણ કે આપણી સ્વિફ્ટ છે એ તો ચેતનભાઈ લઈને ગયા છે. એટલા માટે આપણે છે એ બસમાં જવાનું છે કે કોઈ ગાડી લઈને જવાનું? બસમાં થોડું જવાનું હોય, ક્યાં ગાડી લઈને જવાનું હોય. તો કઈ ગાડી છે એ બસ અહીંયા ધોવા મૂકી છે. ઓહો, ધોવા મૂકી છે તો ધોવાઈ જાય પછી બસ થોડી વારની અંદર ધોવાશે એટલે ધોવાઈ જાય પછી આપણે અહીંયાથી નીકળશું. તો આપણે અહીંયા આપણી ગાડી પાસે આવી ગયા છે અને ગાડી કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ. આપણી તો નહીં પણ આપણા મિત્રની છે. જો કેમ પણ અલ્ટો, આજે તો અલ્ટો લઈને જવાનું છે. કેવી ચમકાવી નાખી જો. આ જેની પાસે લાવ્યા હતા ને આપણા મિત્ર છે, એને ખૂબ એમાં બીડીયું પીધ્યું છે. કેમ ઠૂઠું હતું પાછી અત્યારે સાફ કરાવીને હવે બસ ધોવાઈ ગઈ છે. થોડી વાર સુકાઈ જાય ને ખાલી 10 મિનિટ. હવે 10 મિનિટમાં આપણે અલ્ટો લઈને આજે નીકળવાનું છે. તો મિત્રો આપણે રાપરથી લગભગ 10 સાડા 10ની વચ્ચે નીકળ્યા હતા ને અત્યારે વાગ્યા છે 2 વાગે આપણે પહોંચી ગયા અહીંયા રાજકોટ. હજી આટલું ને આટલો સફર આપણો બાકી છે. પણ એની વચ્ચે છે આ આપણે જે અલ્ટો ગાડી લઈને જાય છે ને, એનો ઘણા મિત્રોને અલ્ટોનું શું છે આ વેલ્યુ એટલી ન લાગે કયો કે આ તો બધો અલ્ટો એટલે શું છેલ્લા નંબરની ગાડી. પણ અહીંયા આ રસ્તામાં જે ફાસ્ટેગ આવે ને એનું બેલેન્સ નાખવા માટે મેં આ ગાડીના નંબર નાખ્યા. ઓમાં કહેવામાં આ જે નાખવાના આવે ને એમાં તો મેં એ ખોલ્યું ને તો મારી આંખો ફાટી રહી ગઈ. ગયો એનું કારણ શું ખબર? અહીંયા લાવો ફોન. અહીંયા જો આ ગાડીને આમાં બેલેન્સ તો તમે ચેક કરો. 13,767 રૂપિયા. આજે શું કહેવાય આ ફાસ્ટેગનું બેલેન્સ આમાં છે. મેં કીધું વાહ અલ્ટોના માલિક વાહ. તે પણ બૂમ પડાવી દીધો બજારમાં. આ હું અલ્ટોવાળા કંઈ નબળા માણા હોય હે? જોયું ને બેલેન્સ. ગાડીના નંબર એ હું તમને બતાવું છું અહીંયા દેખાતા હોય તો. આ છે ને 9039. સ્ક્રીનશોટ સાચો હોય પણ ખોટો નહીં. 13,767 રૂપિયા છે આમાં બેલેન્સ. હવે ના કહેતા હો કે અલ્ટો વાળા છે એમાં કાંઈ ન હોય. જો 13,000 રૂપિયા તો ફાસ્ટેગમાં પડ્યા છે બાપ. એટલે અલ્ટો વિશે કાંઈ નહીં બોલવાનું હો. ભલે હાલો તો હવે થોડી વાર છે એક મિત્ર આપણે મળવા આવે છે, મળી લઈએ ને પછી નીકળશું. મિત્રો હવે છે આપણે ગીરની અંદર પ્રવેશ કરી લીધો છે અને અહીંયા તમે ચેક કરી શકો છો ભેંસો છે એ રોડ ક્રોસ કરે છે. તો આપણે થોડી વાર અહીંયા ઊભા છે. હવે બસ સમજો ને અડધી કલાકની અંદર જ આપણે પહોંચી જશું અને ત્યાં જઈને જોઈએ માહોલ કેવો છે, તૈયાર બૈયાર થાય, કારણ કે રમવાનું છે તો ખૂબ. તો મિત્રો આપણે છે એ 10:30 રાપરથી નીકળ્યા અને લગભગ 7 વાગ્યાની આસપાસ પહોંચી ગયા હતા અહીંયા તાલાળા, જ્યાં આપણે અહીંયા પ્રસંગ છે ત્યાં. અને આપણે તૈયાર થઈ ગયા છે. જો આપણો ગેટબાજનો આ છે એક નંબર. અને અહીંયા અત્યારે શું સાઉન્ડ ને એવું બધું હશે તો થોડો અવાજમાં પ્રોબ્લેમ થશે, પણ જે હશે એ આપણે જોશું આગળ. હમણાં હર્ષદ ને ચેતનભાઈ ને તીર્થ ને ચેક કરીએ આપણે. તીર્થ અને હું સેમ ટુ સેમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચેતનભાઈ ને જીતિનભાઈ હર્ષદભાઈ બધા તૈયાર થઈ ગયા છે. અને ચેતનભાઈ બુલેટ ઉપર એન્ટ્રી કરવાના. એન્ટ્રી તો મિત્રો આપણે ખૂબ રમ્યા હો આ રાજવીર ને. કેમ મજા આવી ને? મજા આવી હો. ગરમી કરી નાખ્યા. હજી પણ ચાલુ જ છે. હવે આપણે થાકી ગયા છે. હે રાજવીર, મજા આવી ગઈ ને? તો મિત્રો આપણે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે એ લગભગ 9 વાગ્યાની આસપાસ ચાલુ થઈ ગયો હતો ને અત્યારે વાગ્યા છે 2. 9 થી 2 એટલે કેટલી કલાક થાય? 9 થી 2 9 10 11 4 કલાક થાય ને? 4 કલાક. 4 કલાક 4-5 કલાક છે. એવી ધૂમ મચાવી છે કે વાત જ છોડી દો. હાથ બેસી ગયો મારો તો. હજો રાજવીરભાઈ ને આર્યનભાઈ ને કેવલભાઈ ને તીર્થભાઈ જો સોનું પહેર્યું છે. વાહ તીર્થભાઈ વાહ. ભાઈ ખોટું છે. એલા એ ચોક ના હોય આમાં. હે ચોક કરાય એવી કઈ? એમાં હું કહી દેવાય પછી વાળા કોક કોમેન્ટ કરશે ખોટું પહેરીને બેઠા હો. ના કોઈ કોમેન્ટ ન કરે આપણે. બાકી મજા આવી ગઈ ને બધાને? આવો બધે મજા આવી. વચ્ચે શું આપણે કાંઈ એટલું બધું બતાવી ન શકીએ તમને, કારણ કે આ બધા ગીત ને ચાલુ હોય ને અવાજ એટલો બધો હોય ને
એટલે દેખાતું શું અવાજ છે એ ઘણો બધો આવતો હોય એટલે વચ્ચે કાંઈ શૂટિંગ ના કર્યું. અને બાકી તો સૂઈ જવાનું છે, સવારે વહેલું ઉઠવાનું છે. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયો.